જૂનાગઢમાં રોડ રસ્તા મુદ્દે આંદોલનનો સિલસિલો યથાવત જોવા મળ્યો। શહેરના મોટા ભાગના વોર્ડમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વોર્ડ નંબર 6 માં ભાજપના શાસનમાં જનતાનો રોષ ભભૂક્યો। રોડ પર પથ્થરો મૂકીને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। ગટરના ગંદા પાણી રસ્તા પર આવતા લોકો પરેશાન બન્યા। તમામ ટેક્સ ભરવા છતાં સુવિધા ન મળતા હોવાના આક્ષેપ। રસ્તો બંધ થતા નગરસેવક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। નગરસેવકે જાતે પથ્થરો હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો। પાઇપલાઇનના કામ ચાલુ હોવાથી રસ્તો બન્યો નથી। આજથી જ રસ્તાનું કામ શરૂ કરવાની ખાતરી આપી। નગરસેવકની ખાતરી બાદ લોકોએ આંદોલન હાલ પૂરતું સમેટ્યું। 15 દિવસમાં રસ્તો નહીં બને તો ઉગ્ર આંદોલન કરાશે। જૂનાગઢમાં પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકા તંત્રની સામે સવાલ। માં બધું તકલીફ છે અને રોડ બનતો નથી। કેટલો ટાઈમ થયું? 1.5-2 મહિના ઉપર થઈ ગયા છે। આ રોડ ગંદકી વાળું થઈ ગયું। ગટરના ભૂંગરા અમે હાથે કર્યા, અમારા પૈસાથી ખર્ચીને કર્યા, છતાંય આ ગટરના ભૂંગરા કોઈ કરતા નથી અને જીસીબી વાળા આવીને તોડીને જાય છે। અમારે કરવાનું શું છે? હવે આમાં એક ભાઈ આજે પડ્યા હોત, એનો પગે ભાંગી ગયો, તો શું કરવાનું? આ તમે 15 દિવસમાં પૂરું કરી દો ગમે એમ કરીને। આ શાંતેશ્વર નગર રોડ અત્યારે બંધ કર્યો હતો, એની હિસાબે અત્યારે બધા રોડનું આશ્વાસન દઈ ગયા છે। આ 1.5 મહિના છેલ્લા 1.5 મહિના ત્યાં ખોદેલો છે। રોડનું પાણી બધું સંડાસ ઉપર આવે પણ કોઈ ભાવ પૂછતું નથી। છતાંય અમે જો અત્યારે રોડ બંધ કર્યો એની હિસાબે બધી પબ્લિક ભેગી થઈ છે। જેમ બને વહેલી તકે આ રોડ પૂરો થાય એ બદલ કોર્પોરેશન આભાર। પાણીના કામ માટે અને 11 કેવીની અંડરગ્રાઉન્ડ માટે આ રોડનું કામ વિલંબ થયું છે। હવે ગઈકાલથી જ કામ ચાલુ થયું છે, એટલે થોડા દિવસો આપણે રાહ જો અને સરસ મજાનો આપણે પણ રોડ મળી જવાનો છે। રોડનું લેવલ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ઊંધેથી કામ ચાલુ કરવાનું અત્યારે કામ ચાલુ છે ગેસ પંપેથી। તો લોકોને વિનંતી છે કે ત્યાં જઈને જરાક જોવે કે કામગીરી ચાલુ છે, કારણ કે 3 થી 4 કિલોમીટરનો રોડ છે। આપણે આટલા નજીકમાં જતા હોય આપણે એવું લાગે કે કામ બંધ છે, પણ આગળ કામ ચાલુ છે। એટલે કોન્ટ્રાક્ટર શ્રી દ્વારાને કામ આપણે રોકાયું હતું કે જ્યાં સુધી પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન, 11 કેવી આ બધું ન થાય ત્યાં સુધી રોડ ન કરવો। એટલે રોડ વાળાની ભૂલ નથી, કામ આપણું સંપૂર્ણ થાય ત્યાર પછી આપણે રોડનું એને સૂચના આપી હતી। આજે આપણે સૂચના આપી હતી, રોડનું કામ